જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં સુરતના પ્રવાસીનું મોત થયું। સુરતના શૈલેષ હિંમતભાઈ કલાઠિયાનું મોત। પહેલગામના હતભાગીમાં એક ગુજરાતી પણ સામેલ। ગુજરાતના 20થી વધુ લોકો પહેલગામ ગયા હતા। પહેલગામમાં થયેલા આતંકી હુમલાની અંદર મૂળ સુરતના વતની શૈલેષ હિંમતભાઈ કડથિયાનું પણ મોત નીપજ્યું છે અને તેને લઈને સુરત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ સતત છે તે ગુજરાત સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમના જે સંપર્કમાં છે। જે પ્રમાણે હાલ હમણાં સુધીની માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ કુલ 3 જેટલા ગુજરાતીઓ આ જે જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાની અંદર જે છે તે ઇજાગ્રસ્ત હોવાના અહેવાલ સત્તાવાર રીતે પ્રાપ્ત થયા છે, પરંતુ તેમાં એક શૈલેષ હિંમતભાઈ કડથિયાનો પણ સમાવેશ થાય છે। ત્યારે હાલ મામલતદાર આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ જણાવજો। નાયબ મામલતદાર સાજિદ એલ મેરુજઈ, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, કલેક્ટર કચેરી, સુરત। અજીતભાઈ જણાવજો, જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં ઘટના બની છે, ઘટનાની અંદર સુરતના કોઈક યુવકનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે। જમ્મુ કાશ્મીરમાં જે દુઃખદ ઘટના બનેલી છે એમાં મૂળ સુરતના પણ હાલમાં ઘણા ટાઈમથી મુંબઈમાં રહેતા એક શૈલેષભાઈ હિંમતભાઈ કડથિયા, જેમનું અમુક જગ્યાએ કાકટિયા નામ પણ દેખાય છે, એમનું કડથિયાજી શૈલેષભાઈ હિંમતભાઈ કડથિયાનું અવસાન થયેલ છે। એની પુષ્ટિ મામલતદાર શ્રી જાતે જઈને કરી આવેલા છે। કેટલા વર્ષ પહેલા અહીં રહેતા હતા અને અહીંથી પછી મુંબઈ સ્થાયી થયા? અહીંયા કેટલા ટાઈમથી રહેતા એ તો માહિતી નથી, કેમ કે આપણી પાસે એમના એક મુંબઈના જે રિલેટિવ્સ છે એમનો કોન્ટેક્ટ નંબર છે। અહીંયા કેટલા ટાઈમથી રહેતા કે એ હજી આપણને માહિતી નથી, પણ એમના રિલેટિવ્સના કહેવા મુજબ કંઈક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં મુંબઈમાં સર્વિસ કરતા તેવી માહિતી એમના રિલેટિવ્સે આપેલી છે। મુંબઈથી કેટલા લોકો પરિવાર જોડે તેઓ જમ્મુ કાશ્મીર ફરવા માટે ગયા હતા અને તેમાં કેટલા લોકો હાલ સલામત છે? એમના પરિવારના તમામ લોકો ત્યાં સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસના પ્રોટેક્શન હેઠળ છે, પણ જે આ એક મૃત્યુ થયું છે એની કઈ પુષ્ટિ થઈ ગયેલી છે। પણ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલ માહિતી મુજબ સુરતનું અન્ય કોઈ બીજું હાલમાં માહિતી નથી આ રીતની કોઈ ઈજાગ્રસ્તની કે મૃતકની। બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું છે કે સતત છે તે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરના સંપર્કમાં છે તે સુરત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ છે અને સતત આ બાબતે માહિતી પણ છે તે મેળવી રહ્યા છે। પરંતુ હાલ જે શૈલેષ હિંમતભાઈ કડથિયા નામનો જે યુવક છે કે જે મૂળ સુરતના વતની હતા અને ત્યારબાદ મુંબઈ છે તે સ્થાયી થયા હતા, ત્યારે હાલ શૈલેષ હિંમતભાઈ કડથિયાનું તો મોત થયું છે, પરંતુ તેઓનો જે પરિવાર જમ્મુ કાશ્મીરમાં છે તે પોલીસ પ્રોટેક્શન હેઠળ છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।